દોસ્તો, આજે રક્ષાબંધનના હું તમને કેટલાક ફોટોઝનો પરિચય કરાવું. મારા ફઈ ફુવા મમ્મી પપ્પાને રાખડી બાંધી રહ્યા છે અને આ મારી બેન આવી છે જે મને રાખડી બાંધે છે. સાથે મારી વાઈફ અને મારો પુત્ર પણ છે, બેનની દીકરી પણ છે. અને આમ તો આ બ્લોગ બનાવવાનો વિચાર નહોતો, પરંતુ ફોટોઝ એડ કર્યા. આ નાના ભાઈ અને એમના વાઈફને પણ બેન રાખડી બાંધી રહી છે, એટલા માટે પછી વિચાર આવ્યો કે ચલો ફોટોઝ છે તો બ્લોગ બનાવી દઉં. હવે આ મારા ભાઈનો પુત્ર છે, જુઓ એ ઢોલ વગાડી રહ્યો છે. તો ઢોલ વગાડી રહ્યો છે, આપ જોઈ શકો છો. આ સાથે મારી બેન સાથે અમે બંને ભાઈઓ છીએ. આ મારી વાઈફ અને ભાઈના વાઈફ છે, અમારા બંને ભાઈનો પરિવાર મારી બેન સાથે. જુઓ કેવું બોન્ડિંગ છે એ આપને બતાવી રહ્યા છીએ. સાથે મારા જીજાજી પણ આવ્યા છે, તો બેન સાથે મારી વાઈફ અને હું. અને હવે અહીં મારી વાઈફ એમના પિયરમાં એમના ભાઈને ત્યાં રાખડી બંધાવવા ગઈ છે, તો એની ડીશ તમે જોઈ શકો છો કેવી ડેકોરેટ કરેલી છે. બરાબર, હવે મારી વાઈફ છે એના ભાઈને રાખડી બંધાવી રહી છે. હા, એમના મોટા બેન છે, સૌથી પહેલાં મોટી બેન છે, આવૃત્તિ એમનું નામ છે. તો એ રાખડી બાંધી રહી છે એમના ભાઈને. ભાઈનું નામ અમિત છે, સિવિલ એન્જિનિયરિંગના ક્લાસીસ કરાવે છે. એની સાથે એમના વાઈફ છે અને એમનો નાનો બાબો પણ છે, પ્રહર્ષ, જે અત્યારે હમણાં 4-5 મહિનાનો થયો છે. અત્યારે એમના મોટા બેન રાખડી બંધાવી રહ્યા છે. તો હવે એ એમના ભાભીને રાખડી બંધાવશે. એની સાથે અત્યારે એમને મીઠું મોઢું કરાવી રહ્યા છે. હવે આ મારા વાઈફ છે વંદના, એના ભાઈને રાખડી બંધાવી રહી છે. જુઓ છો તો એક પવિત્ર તહેવાર અને ભાઈ બહેનનો પ્રેમ બતાવતો આ તહેવાર છે. અને ધીમે ધીમે હાલના ટ્રેન્ડ્સ પ્રમાણે અત્યારે આ તહેવારનું મહત્ત્વ દિવસા દિવસ વધતું જાય છે. સાથે સાથે કેટલાક કેટલાક હાલના ટ્રેન્ડ્સ પણ વધુ એમાં જોવા મળતા હોય છે. ભાભીને પણ રાખડી બાંધવામાં આવે. પહેલાં તો ભાઈને જ બંધાતી, હવે તો ભાભી માટે પણ ભાભી રાખડીઓ માર્કેટમાં આવી ગઈ છે. હવે એ એમના જો સરસ મજાના જો તો ડ્રાય ફ્રૂટ્સ ને બધા સરસ કેવા લાવ્યા છે. સાથે એમના ભાભીને પણ મીઠું મોઢું કરાવી રહ્યા છે. ભાઈને બહુ મજા આવી ગઈ છે. હવે આ નાનો પ્રહર્ષ છે એ પલક દ્વારા એને પણ રાખડી બંધાવવામાં આવી રહી છે. હજુ બેસી નથી શકતો, નાનો જ છે, 5 મહિનાનો. તો એમને પણ રાખડી બંધાવે છે. જુઓ કેવો ક્યુટ લાગે છે, મોઢામાં જ હાથ પહોંચી જાય છે એનો પણ. જો હવે એને રાખડી બંધાવી રહી છે, આપ જોઈ શકો છો. જો એમના ખોળામાં બેઠો છે. હવે આ વંદનાના માસીનો દીકરો છે શૈલેષભાઈ, અને એમના પત્ની હર્ષાબેન, એમના માસીના દીકરા છે. તો એમની સગી બહેનો નથી, તો એમને પણ દર વર્ષે મારી વાઈફ વંદના રાખડી બાંધે છે. શૈલેષભાઈ વ્યવસાય મોબાઈલની દુકાન ધરાવે છે. અને આ એમના વાઈફ છે એ યોગા ટીચર છે અને વેલનેસ કોચ પણ છે. તો એ સારું એવું યોગા ક્લાસીસ કરાવતા હોય છે અને લોકોને યોગાની માહિતી પણ આપતા હોય છે. હવે એમને પણ મોઢું મીઠું કરાવી રહી છે મારી વાઈફ. તો હવે એમને પણ રાખડી બંધાવવાની છે. અને હવે જો એમને ભાઈ તરફથી ગિફ્ટ મળી રહી છે બહેનોને, તો કેવી હરખાય છે, મજા આવી જાય છે. હવે જ્યારે આહા જુઓ સ્માઇલ જુઓ તમે ખાલી એમની, ઓહો સરસ. અહીંયા પલકને પણ પ્રહર્ષ દ્વારા એક નાનકડી ગિફ્ટ આપવામાં આવે છે. હવે આ મારો દીકરો પર્વ છે, એને એની માસીની દીકરી પલક છે એ રાખડી બાંધી રહી છે. પર્વ અને પલક બંને એક જ ભાઈ બહેન છે. પર્વ મારો સુપુત્ર છે, પલક છે એ મારા સાડુભાઈની દીકરી છે. અત્યારે એમને રાખડી બાંધી રહી છે, એમને મીઠાઈ ખવડાવે છે. સરસ, એને પણ બહુ મજા આવી ગઈ છે આવા ફ્રૂટ્સ જોઈને. તો હવે પર્વ પણ એની બેનને ગિફ્ટ આપી રહ્યો છે. હવે આ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની છે જે પર્વને રાખડી બાંધી રહી છે. અને આ પર્વને મિશન રાજીપો અંતર્ગત પણ રાખડી આપવામાં આવી છે મંદિર તરફથી.
હવે આ મારા સાળા અને એમના પત્ની અને એમની બંને બહેનો સાથે. પછી અમારા માસીજીના સુપુત્ર છે, એમને એમનો પરિવાર છે, મારી વાઈફ અને એમની મોટી બહેન સાથે. આ પ્રહર્ષ છે એમની ફઈ સાથે. અને હવે આ બધા બંને બહેનો અને બંને ભાભીઓ છે એમની અલગ અલગ પોઝની અંદર ફોટોઝ લીધેલા છે, એ પણ અમે તમને અહીંયા બતાવી રહ્યા છીએ. હવે આ ગ્રુપ ફોટો છે અમારો પરિવાર અને મારા સાડુભાઈ અને મારા સાસુમાં પણ છે. અને આ લોકોએ બપોરે જે જમવાનું બનાવ્યું છે એ આપને બતાવી રહ્યા છે. ગુલાબજાંબુ છે, ખમણ છે, સાથે પૂરી અને છોલે બી છે. છોલે પણ તમને દેખાડીએ. આ મારા વાઈફ છે, જમવાનું બનાવે છે એટલે એમ બતાવી રહ્યા છે કે અમે બનાવીએ છીએ એમ. બરાબર. આ છોલે પણ તૈયાર થઈ રહ્યું છે. આ મારા સાડાના વાઈફ છે, જેને અમે સગી કહીએ છીએ. હા, કુકિંગ મેન બધું જે રસોઈ છે એમણે જ બનાવી છે. બાકી તો આ લોકો તો ખાલી હેલ્પિંગ હેન્ડ કહેવાય. હવે બધા ભોજનની મજા લઈ રહ્યા છે. મારા સસરાજી છે રમણભાઈ, એમાં હું પણ તમને અહીં દેખાઈ રહ્યો છું. મારા સાડુભાઈ દિનેશભાઈ છે, સાડા અમિતભાઈ છે, અને બધા ભોજનની મજા લઈ રહ્યા છીએ. આપ પણ જોઈ શકો છો. છોકરાઓ બી બહુ ખુશ દેખાય છે. તો બધાએ ભોજનની મજા લીધી બપોરે. હવે અહીં મહિલા વિભાગ છે એ જમી રહ્યો છે. તો એમાં મારા વાઈફ છે, એમના મોટા બહેન છે, સગી છે અને સાસુમાં પણ છે આ બાજુ. બધા એ કિચનના ડ્રેસીસમાં છે એટલે જરા અવનવા લાગશે તમને બધા. હવે આ પ્રહર્ષના કેટલાક ફોટો. અત્યારે જન્માષ્ટમીની તૈયારીની પ્રેક્ટિસ ચાલે છે. કાનડો બનાવવાનો છે તો એનું રિહર્સલ ચાલી રહ્યું છે અત્યારે. બંને બાળકો આગળ રમતા જાય છે અને પ્રહર્ષને ઉપર બેસાડ્યો છે એના પપ્પાએ. તો આ જન્માષ્ટમીના એને કાનો બનાવવાનો છે, તો એનું આ એક રિહર્સલ ચાલી રહ્યું છે અત્યારે. પ્રેક્ટિસ ચાલી રહી છે, આપ જોઈ શકો છો. હા સર. સ્વામિનારાયણ મંદિર ભુજ, ત્યાં હિંડોળાના દર્શન કરવા માટે પણ ગયેલા. આ ભુજનું સ્વામિનારાયણ મંદિર છે. ભુજ મંદિર જેને કહીએ છીએ એ સરસ મજાના હિંડોળા પણ અમે અહીં જોયા છે. લોકોની પણ બહુ ભીડ હતી. ઘણા બધા લોકો દર્શન માટે આવ્યા હતા. હિંડોળાના દર્શન કરવા માટે પણ આવ્યા છે. દર વર્ષે અહીં સ્વામિનારાયણ મંદિરની અંદર બહુ જ સરસ હિંડોળાના દર્શન પણ થાય છે. અહીં અમે હિંડોળા દર્શન પણ કર્યા, સાથે સાથે પૂરા મંદિરના દર્શન પણ કર્યા. ભગવાન સ્વામિનારાયણનું આ જૂનું મંદિર, ત્યાં સાથે અમે રાત્રે સૈયારા મૂવી જે અત્યારે ચાલી રહ્યું છે એ જોવા પણ ગયા હતા. તો એના પણ ફોટોઝ તમને બતાડી દઈએ. બહુ સરસ મજા આવી. આશા રાખીએ છીએ કે આ બ્લોગ તમને ગમશે. ફરીથી પાછા નવા બ્લોગની અંદર મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર. થેન્ક યુ.